ક્ષિપ્રા, ગંડકી, સાબરમતી આવી નદીઓ બનાવી કે જેનો સવારે સ્નાન કરવાથી, નામ લેવાથી, સ્મરણ કરવાથી આપણા દરેક પ્રકારના જે પાપો છે એ પાપો નાશ પામે છે. અને મનુષ્ય જે છે ને એ ત્રણ પ્રકારે પાપ કરતા હોય. એક કાયાથી એટલે શરીરથી પાપ થાય. રસ્તે ચાલીને જતા હોય, વાહન લઈને જતા હોય, સૂક્ષ્મ જીવો, નાના જીવો જે છે એ કચરાય, નાશ પામે, દોષ લાગે. બીજું વાચાથી એટલે બોલવાથી પાપ થાય. અને ત્રીજું માનસિક એટલે વિચારવાથી પાપ થાય. કોઈનું અહિત થાય એવું વિચારીએ તો આપણને પાપ લાગે. આ ત્રણ પ્રકારના જે પાપ છે એ રોજ માણસ કરતા હોય. ભગવાન વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, આવા કોઈ પણ પ્રકારના જે પાપ છે એ પાપ અમારાથી થયા હોય તો તમે અમને ક્ષમા કરો. ત્યાર પછી બ્રહ્મ હત્યા, ચોરી, વ્યભિચાર, ન ખાવા જેવા પદાર્થ ખાવા, પીવા આ બધા પાપો છે. બીજી વાત, શાસ્ત્રની અંદર લખ્યું અન્ય ક્ષેત્રે પ્રથમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. ઘણા બધા પાપ થઈ ગયા હોય તમારાથી, મારાથી, એવું નથી. અજાણતા કોઈ આપણે જાણીને પાપ નથી કરતા. જ્યાં ભગવાનનું નામ લઈ માળા લઈને બેઠા હોય, ધૂન કીર્તન કરતા હોય, પછી એમ થાય કે વાત તો બહુ ભજન કે વારો થોડું પાપ કરતા હોય, વ્યક્તિને મારતા હોય, એવો સંકલ્પ કોઈ દી ન થાય. પાપ જે છે એ હંમેશા અજાણતા જ થતું. જાણે કે કોઈ મનુષ્ય પાપ કરતો નથી. એટલે શું કીધું? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. કોઈ પણ જગ્યાએ તમે પાપ કર્યું હોય પણ તીર્થમાં જઈ એનું પ્રાયશ્ચિત કરો એટલે બધા જ પાપમાંથી તમે મુક્તિ પામો. આપણું આ તીર્થ ક્ષેત્ર સરસ મજાની આ ગંગાના કિનારે પવિત્ર સ્થળ, એની અંદર જઈ અને આપણે પ્રાયશ્ચિત કરવાનું છે. આપણા સ્વભાવનું પ્રાયશ્ચિત કરવાનું છે. આપણા પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. સ્વભાવને ટાળો, દિલ ગંભીર, શાંત, પ્રકૃતિને અનુરૂપ થઈને રહેવું, સ્થળને અનુરૂપ થઈને રહેવું. જેટલું તમે અહંકારમાં એક વસ્તુ આવે, આપણે એમ કહીએ, આપણે ગામડાની ભાષામાં કહીએ કોલની કરવી, વાંક હોય કે વધારે બોલવું, કર્યું હોય આટલું પણ એટલું બધું બનાવી નાખે જાણે શું કરી નહીં હોય છે. આપણને એમ થાય એટલું બધું વધારે. આ બધા છે ને પાપના સ્વરૂપ છે. ભગવાનની પાસે આજે એટલી પ્રાર્થના કરવી કે અમે તો આ તીર્થ ક્ષેત્રે તમારા કિનારે તમારી પાસે આવ્યા છીએ, તો જે કંઈ છે એને નાશ કરો. જે કંઈ દોષ પાપ છે એને નાશ કરો. પણ અમારા કુટુંબ સુખી થાય, અમારું ઘર સુખી થાય, અમારા પિતૃઓ જે છે એ પિતૃઓ સુખી થાય, ભગવાનના લોકની અંદર, ભગવાનના ધામની અંદર એ હંમેશને માટે ગતિ કરે. એવું આજે દેવની પાસે આપણે માંગવા. કારણ કે આ તીર્થ ક્ષેત્રની અંદર જઈ અને જેટલી પ્રાર્થના કરીએ એટલી માં સ્વીકારે છે.